નમસ્કાર મિત્રો ગુજરાતની વિડંબના, ગુજરાતની કડવી વાસ્તવિકતા. ખેડૂતો જાય તો જાય ક્યાં? શું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પ્રોટોકોલ દૂર કરી ખેડૂતોની મદદે આવશે? આટલી બહુમતી, આટલા ધારાસભ્યો, પરંતુ એકમાં પણ દમ છે કે ખેડૂતો સાથે ઊભા રહી વીજ પોલનો વિરોધ કરી શકે, કંપની રાજનો વિરોધ કરી શકે? વિપક્ષ પાસે જાય તો શું તેમનું સાંભળે છે? આ જાવડીના અધિકારીઓ શું વિપક્ષના નેતાઓનું સાંભળે છે? અને પછી પત્રકારો પાસે જાય, અન્ય પાસે જાય તો તેઓ કહે કે આમનું નથી સાંભળતા તો અમારું ક્યાંથી સાંભળવાના? વિસ્તારથી વાત કરું તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો પરેશાન છે. તેમના ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. તેઓ ઈચ્છે કે ન ઈચ્છે કે વીજ પોલ ઊભા થઈ રહ્યા છે. ભારે વિરોધ થયો, આમ છતાં પણ કામ ચાલુ છે. હવે ખેડૂતો જાય તો જાય ક્યાં? એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લાલજીભાઈ દેસાઈ ભાષણ આપી રહ્યા હતા અને આ વચ્ચે તેઓ કહે છે કે તમે કલેક્ટરને પૂછજો. સામે જવાબ આવે છે કે તમારું નથી માનતા તો અમારું ક્યાંથી માનવાના? તમે પહેલા એ સાંભળો, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. ખાસ તો પત્રકાર મિત્રોને વિનંતી કે તમે હમણાં અહીંથી અમે જ્યારે છૂટા પડવાનું થાય ત્યારે તમે કલેક્ટરને પૂછજો કે આ આખું ગેરકાયદેસર થયું છે, એમાં તમે શું કરવા માંગો છો? આ સ્પષ્ટતા જયેશભાઈ પાલભાઈ અહીંયા છે. આટલી સ્પષ્ટતા ત્યાં થઈ છે. પાલભાઈ, તમે આવડા મોટા નેતા, તમને કલેક્ટર જવાબ ન આપ્યો, તમને શું આપશે? એમાં કલેક્ટર અમારી યારે વર્તન તો સારું જ હતું, જવાબ આપ્યો કેમ એટલા માટે નથી. કેમ જવાબ ન આપ્યો? કારણ કે એની પાસે જવાબ નથી. કારણ કે એને જે ગેરકાયદેસર હુકમો બધા થયા છે ને, એ એમની પોતાની મરજીથી નહીં હોય, એમના કાંડા કપાઈ ગયેલા છે. એક તો અમે લોકો જ્યારે ખેડૂત આગેવાનો બધા કલેક્ટરને મળવા માટે ગયા ત્યારે લગભગ અમે 30 મિનિટ અંદર બેઠા હશું. મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય એવા કલેક્ટર અમને જોવા મળ્યા. એક શબ્દ નહીં, માત્ર એ જે બોલ્યા એ પણ એવું બોલ્યા કે કોઈ વિડીયો રેકોર્ડિંગ અંદર કરવાનું નહીં. સુપ્રીમ કોર્ટ આપણને આનો અધિકાર જે છે એની માટે ચર્ચા થઈ ચૂકી છે, ચુકાદો આવી ગયો છે કે ભાઈ તમે કલેક્ટર હોય કે આઈપીએસ ઓફિસર હોય કે આઈએસ હોય, તમે પબ્લિકના જે છે એ સર્વન્ટ છો અને તમે ત્યાં કોઈ રેકોર્ડ કરે તો એમાં કશું જ ઇલીગલ નથી, એ રેકોર્ડ થઈ શકે. માત્ર એ વાતને લઈને એમ કીધું કે ના, રેકોર્ડિંગ ના કરવાનું. બધા પત્રકારોને ના પાડી દીધી, બીજા બે મિત્રો વિડીયો બનાવતા હતા એમને ના પાડી. એટલે આ ના પાડવા સિવાયનું વિડીયો રેકોર્ડિંગ એ સિવાયનું 30 મિનિટમાં એક શબ્દ પણ કલેક્ટર નથી બોલ્યા. મેં એમને 4 સવાલ પૂછ્યા હતા મુખ્ય જે છે, અને મને ખબર હતી કે એમની પહેલાના કલેક્ટર અને એમના દ્વારા બંને દ્વારા એ સંપૂર્ણપણે ગેરરીતિ કરીને એ આખી વીજ લાઈનને મંજૂરી આપી છે, જેમાં સામાન્ય રીતે આપણો નિયમ હોય છે કે ભાઈ તમારે જનસુનવાઈ કરવી પડે. જનસુનવાઈ થઈ નથી. બીજું, પિયત ખેતી 3000 ખેતીના કનેક્શન ધરાવતું ગામ, કોંડ ગામ, કે જેને કલેક્ટરે સંપૂર્ણ બિનપિયત બતાવ્યું છે. એટલે મેં કીધું આવું કેમ બન્યું? કોઈ જવાબ નહીં. જનસુનવાઈનો કોઈ જવાબ નહીં. જંત્રીના 4 ગણા નહીં, બજાર ભાવના 4 ગણા ભાવ એ આપણા 2013ના જે છે એ જમીનના કાયદાના અંતર્ગત મળે, તો મેં કીધું એ કેમ નહીં? તો કોઈ જવાબ નહીં. મેં કહ્યું એમને પછી આગળનું પૂછ્યું હતું કે આપણો કાયદો કે છે કે સરકારી કામ માટે 70% અને કંપનીઓનું કામ હોય તો 80% લોકો જે છે એની કન્સેન્ટ જોઈએ, સહમતિ જોઈએ. શું સહમતિ કોઈની મળી છે? કારણ કે સહમતિ લીધી જ નથી. એટલે સંપૂર્ણ રીતે ચોથો સવાલ મેં પૂછ્યો હતો કે કોઈ પણ આવો પ્રોજેક્ટ નીકળવાનો હોય ત્યારે SIA કરવામાં આવે, સ્પેશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. શું કલેક્ટર શ્રી કોઈ આવું એસેસમેન્ટ થયું છે? એમની પાસે જવાબ નથી, કારણ કે આવું કંઈ થયું નથી. એટલે અત્યારે ધાર્મિકભાઈ, તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે અત્યારના કલેક્ટરો એ માત્ર કઠપૂતળી અથવા તો એ કોઈ કંપનીઓ સાથેની ભાગબટાઈમાં, જેમ અત્યારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગબટાઈ કરે છે, એમ અત્યારના અધિકારીઓ પણ ભાગબટાઈમાં ભાગીદાર હોય એવું લાગે છે. તમને લાગે છે કે આ અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું પણ સાંભળતા હશે ખરા? આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ તાકાતવર ધારાસભ્ય હોય અને સારું કમિશનમાં ભાગીદારી હોય તો એનું સાંભળે છે. ભારતીય જનતા પાર્ટીનો નબળો ધારાસભ્ય હોય તો એને તો કલેક્ટર જે છે એ બિલકુલ એને ચણા મમરા સમજે છે. અને ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યોમાંથી હું એવું માનું છું કે 80% ધારાસભ્યો જે છે એ માત્ર ડોકું ધોણાવવા માટે
અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે, આમ તો કહેવાય ને કે એક વચેટિયા તરીકેના ધારાસભ્યો છે, એમનું કોઈ વજૂદ જ નથી. જે 20% ધારાસભ્યો જે એમના સત્તાના જોરે જે બધું કરી રહ્યા છે, એ જ લોકો આ બધી મલાઈ ખાઈ રહ્યા છે અને એમનું ધાર્યું બધું જ થાય છે. કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મોટા નેતાઓ અને ગુજરાતના મોટા અધિકારીઓ આ બધા જ જે છે એ ભાગીદારીમાં ધંધો કરે છે કંપનીઓ સાથે. સૌથી મોટો સવાલ એ છે લાલજીભાઈ કે તમે જે વાત કરી રહ્યા હતા, મારે એ તમારી પાસેથી જાણવું છે કે તમે વાત કરી રહ્યા હતા, ભાષણ આપી રહ્યા હતા, આ વચ્ચે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તમારું પણ નથી સાંભળતા તો અમારું ક્યાંથી સાંભળવાના, આ પ્રકારના સવાલ જ્યારે જાહેર જીવનમાં તમે એનો સામનો કરો છો ત્યારે તમે પોતે શું વિચારો છો દેશની પરિસ્થિતિને લઈ, રાજ્યની પરિસ્થિતિને લઈ? મેં છે ને એ ગઈકાલે અમુક મિત્રો સાથે પણ ચર્ચા કરી હતી કે એક ભારત દેશ આઝાદ થયા પછીની એક આખી એક લોકતાંત્રિક વ્યવસ્થામાં વર્ષો સુધી વિરોધી એટલે એ દુશ્મન નથી, વિરોધી હોય એ સાંભળવો પડે, વિરોધી વિચારધારા વાળાનો પણ વાત સાંભળવી પડે. શાસક પક્ષ તરીકે ભાજપ અત્યારે છે, એક સમય શાસકો અમે હતા, કોંગ્રેસ હતી, તો શાસનમાં હોઈએ એટલે સરમુખત્યાર નથી, આ વાતને સમજવાની જરૂર છે. જનતા જે છે એ તમને શાસક તરીકે ત્યાં મૂકે છે તો વિપક્ષ પણ ત્યાં જે આવે છે એ લગભગ 35-40% મત આપે. હેલો, સંપૂર્ણપણે તાનાશાહી વાળું રાખવું એમનું વર્તન છે અને એ લોકો એમ જ માને છે કે અમારા બાપનું રાજ છે. હું આ ભાષામાં કહીશ, જે મને નથી ગમતી, પણ રીતસર એવું માને છે અત્યારે ગુજરાતના શાસકો અને અધિકારીઓ કે અમારા બાપનું રાજ છે. જનતા તો અમારી પ્રજા છે, એટલે લોકોને હવે નાગરિકોને પ્રજા તરીકે જોવે છે ને પોતાની જાતને રાજા સમજે છે. અને આમાંથી ગુજરાતને બહાર લાવવું જ પડશે. બહુ જ ક્યારેક દુઃખ થાય કે ભાઈ ખેડૂતની વાત તો સાંભળો. અમે એક સવાલ પૂછ્યો હતો એમને કે જે ખેડૂતના ખેતરમાં થાંભલા નથી આવતા, જે ખેડૂતનું ખેતરનો કોઈ વીજ લાઈન ત્યાંથી નથી નીકળતી, એ ખેડૂતના ખેતરનું તાળું ધોળા દિવસે પોલીસ જઈને કેમ તોડે છે, પ્રવેશ કેમ કરે છે? ચોર તાળું તોડે તો પોલીસને ફરિયાદ કરીએ, પોલીસ તાળું તોડે તો કોને ફરિયાદ કરીએ? એટલે અત્યારે હું એવું માનું છું કે ગુજરાતના ગાંધીનગરની ગાદીએ અને ગુજરાતના આઈએએસ અને આઈપીએસ ઓફિસરના મોટા ભાગના, એમાં થોડા સારા હશે, રીતસર કંપનીઓના દલાલ, કંપનીઓના કોન્ટ્રાક્ટર અને ખેડૂતોના, ખેત મજૂરોના, પશુપાલકોના અને ગુજરાતીઓના લૂંટારા ત્યાં બેઠેલા છે. આ ભાષામાં મારે વાત કરવી પડે. તો છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે ગામડામાં બેઠેલો એક ખેડૂત હોય, એને રજૂઆત કરવા જવી હોય કલેક્ટર સુધી, અન્ય બાબતે એને વિરોધ દર્શાવવો હોય તો એ પછી શું વિચારશે હવે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તો આમાં કોઈ બોલતા નથી, કોંગ્રેસના ખેડૂત નેતાઓ બોલે છે તો આ કલેક્ટર સાંભળતા નથી, અને પત્રકારો પણ કહી ચુક્યા છે કે તમારું નહીં સાંભળતા તો અમારું ક્યાંથી સાંભળશે? તો એ ખેડૂત શું કરશે? ધાર્મિકભાઈ, મેં એક વસ્તુ કહું, એ કલેક્ટર હોય કે કોઈ પણ આઈપીએસ હોય કે આઈએસ ઓફિસર હોય, એમને જો ચરબી ચડી ગઈ હોય ને તો ગુજરાતના ખેડૂત આંદોલનના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ મળીને આ ચરબી ઉતારવાનું કામ અમે કરશું. અને પહેલું ચેલેન્જ જે છે આવનાર સમયમાં ગુજરાતના ભ્રષ્ટાચારી આઈએસ અને આઈપીએસ ઓફિસરો જે છે એમના ક્યાં ક્યાં જમીનો છે, ક્યાં ક્યાં ફાર્મ હાઉસ છે, ક્યાં ક્યાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, આ શોધીને અમે એમની ચરબી ઉતારવાનું કામ કરશું. જી ધન્યવાદ લાલજીભાઈ, આપનું આંદોલન સફળ રહે અને ખરા અર્થમાં તમે જે વાત કરી રહ્યા છો ચરબી ઉતારવાની, કલેક્ટર હોય, અન્ય અધિકારીઓ હોય, જો એ આવનાર દિવસમાં વધુ શું પરિણામ આવે છે. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર ધાર્મિકભાઈ, ખેડૂતોની વાતને વાચા આપવા માટે. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ, ધન્યવાદ. તમે સાંભળ્યું કે શું જવાબ આપવામાં આવ્યો, શું કહેવામાં આવ્યું. તમે સમજો કે જાહેર જીવનમાં રહેલા, વિપક્ષમાં રહેલા કોઈ નેતા માટે આ પ્રકારના જવાબ આપવા સરળ નથી હોતા. તમારી સરકાર નથી, તમે સંઘર્ષ કરી રહ્યા છો, સરકાર બનાવવા માટે મહેનત કરી રહ્યા છો, ખેડૂતોના મુદ્દા ઉચકી રહ્યા છો. આ વચ્ચે સરકાર તો દૂરની વાત રહી, આ કલેક્ટર પણ તમારું ન સાંભળે અને એ જાહેરમાં તમને કહેવામાં આવે તો ખૂબ જ દુઃખ લાગે. એક સમય માટે એવું પણ લાગે આ કોના માટે કરીએ છીએ, મૂકી દઈએ આ બધું. દરેક નેતાઓ ગરીબ ક્યાં હોય છે, મૂકીને પોતાના ઘરે જાય, પોતાનું કામ કરે, એ મસ્ત આરામથી જિંદગી ગુજારે, કોણ તેને કહેવા જવાનું છે? એક મિનિટ માટે તેમને પણ આવો વિચાર આવે, પરંતુ કોઈએ તો બોલવું પડશે.
આ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને નહીં કહી શકે કે તમે અમને મદદ કરો, કારણ કે એ લોકોને પ્રોટોકોલ નડે છે. એક પણ ધારાસભ્ય બોલ્યો નથી. ખેડૂતોના માટે ચૂંટાય છે, પોતાના એફિડેવિટમાં ખેતી કામ લખે છે, ખેડૂત છે તેવું લખે છે, આમ છતાં પણ ખેડૂતની મદદ નહીં આવે. વિપક્ષના નેતા પાસે જાય, વિપક્ષના નેતા આ પ્રકારે આંદોલન કરે, વિરોધ કરે, રેલી કાઢે, અંતે કલેક્ટર જવાબ નથી આપતા. અને પછી જાહેરમાં આ પ્રકારે કહેવામાં પણ આવે છે કે તમને જવાબ નથી આપતા તો અમને ક્યાંથી આપવાના. જવાબદારી કોની છે અને શું જવાબદારીમાંથી છટકબાજી ચાલી રહી છે? કલેક્ટરને શું જવાબ દેવાનો અધિકાર નથી? કલેક્ટર જવાબ ન આપી શકે, કલેક્ટરની જવાબદારી નથી. ફક્ત સાંભળવા માટે તમને બેસાડ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે કલેક્ટરે જે પ્રકારે જવાબ આપવો જોઈએ, જે પ્રકારે રિસ્પોન્સ આપવો જોઈએ તેવો જવાબ નથી આપ્યો. રજૂઆત કરવા માટે પણ 10 લોકોને કહેવામાં આવ્યું, ત્યારે પણ થોડી બબાલ જેવું થયું હતું. ત્યાં વિડીયોગ્રાફીની પણ મનાઈ કરી દેવામાં આવી. એટલે કે ક્યાં જઈ રહ્યું છે સમગ્ર તંત્ર? અને આમાં ખેડૂતોનું શું? ખેડૂતોની સાથે કોણ? જો ભારતીય જનતા પાર્ટીના જેટલા ધારાસભ્યો છે એટલા જ ધારાસભ્યો વિપક્ષના હોત, અથવા તો અત્યારની જે પરિસ્થિતિ છે વિપક્ષની તેનાથી થોડી સારી પરિસ્થિતિ, તો હજુ પણ સરકાર ઝૂકે, પરંતુ એટલા ધારાસભ્યો પણ નથી. કોંગ્રેસ પાસે, આમ આદમી પાર્ટી પાસે એટલા ધારાસભ્યો પણ નથી કે એમના આંદોલનથી એવા મોટા આંદોલન કરે, ધારાસભ્યો બહાર આવે તો સરકાર પીછેહટ કરે. વિરાટ બહુમતી લઈને આ સરકાર બેઠી છે. આ વચ્ચે ખેડૂત પરેશાન થાય, કશો ફરક પડતો નથી. સરકારે નક્કી કરવું પડશે કે તેની માટે ઉદ્યોગપતિઓ મહત્વના છે કે ખેડૂત મહત્વનો છે. કારણ કે આ પ્રકારે એમના ખેતરમાં જે વીજપોલ નાખવામાં આવે, પૂરું વળતર ના આપવામાં આવે, વિરોધ કરે તો ઉચકીને ફેંકી દેવામાં આવે છે, એમના ખેતરમાં એમનું નથી ચાલતું, તો પછી શું વાત? 27ની ચૂંટણીને સમય નથી. આ જ નેતાઓ પાછા ગામડે ગામડે ફરશે અને ખેડૂતો પાસે મત માગશે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ પ્રકારના સવાલ જાહેરમાં વિપક્ષના નેતાઓને કરવામાં આવે તો પછી તેઓ શું વિચારતા હોય છે? ખેડૂતોની પરિસ્થિતિ શું છે? શું વિપક્ષ એટલું મજબૂત નથી કે ન્યાય અપાવી શકે? અને સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એટલા મજબૂર છે કે એક પણ સવાલ ના ઉચકી શકે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.